નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આજ રોજ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટે તારીખ 7 ઓક્ટોબર 2025 ના રોજ યોજાનાર નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ વિષયની 50 ગુણની પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ અંગે, જ્યાં વિગતવાર જાણીશું કે વિભાગ એ થી લઈને વિભાગ ઈ સુધીમાં 50 ગુણના આ પ્રશ્નપત્રની અંદર કયા પ્રશ્નો કેવી રીતે અને કેટલા ગુણમાં પૂછાશે જાણીશું। તમામે તમામ માહિતીને એકદમ વિગતવાર રીતે ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ બાબત અંગે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। અને આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 11 અંગેના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા મિત્રો આપને મળતા રહે। અહીંયા દોસ્તો આપણી પાસે જે પ્રશ્નપત્રનું પરિરૂપ છે તે છે પ્રથમ શાળાકીય પરીક્ષા વર્ષ 2025-26 નું ધોરણ 11 નામાના મૂળ તત્વો। સમય અહીંયા 2 કલાકનો મળવાનો છે અને કુલ 50 ગુણનું આપણું અહીંયા જે છે દોસ્તો તે અહીંયા પેપર રહેવાનું છે। સૂચનાઓની ચર્ચા કરીએ તો પ્રશ્નપત્રમાં કુલ જે પ્રશ્નો છે તે છે અહીંયા 26। સ્પષ્ટતા તેમજ સ્વચ્છતાનો ઉપયોગ કરવો અહીંયા જરૂરી બને છે। હંમેશાની જેમ વિભાગ એ થી આપણે શરૂઆત કરીએ કે જે બહુ વિકલ્પી પ્રશ્નો આપણને આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 1 થી 10 સુધીના જે પ્રશ્નો છે તે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે અને એના માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જે છે તે ઉત્તર આપવાનો છે। પ્રત્યેક પ્રશ્ન માટે 1 ગુણ મળે છે, એટલે કે 10 પ્રશ્નો અને અહીંયા આપણને 10 ગુણ આના માટે મળી જાય છે। તો અહીં 1 થી 10 નંબરના પ્રશ્નો જે છે તે દોસ્તો આપણને MCQ એટલે કે બહુ વિકલ્પી પ્રકારના પ્રશ્નો જે છે તે અહીં જોવા મળશે અને કંઈક આ મુજબ જે છે તે આ પ્રશ્નો આપણને જોવા મળશે। અહીંયા દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આનું સોલ્યુશન પણ જે છે તેને લાવવાનો ટ્રાય કરીશું। હાલ પ્રશ્નપત્રના પરિરૂપની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો તેના માટે અહીંયા પ્રશ્નો જે છે તે આપણા માટે જોવા જરૂરી બને છે। 1 થી 10 વિકલ્પિત પ્રકારના પ્રશ્નો જે છે તે અહીંયા આપણને આપેલા છે અને આ પ્રકારના પ્રશ્નો જે છે તે અહીંયા આપણને જોવા મળશે। ત્યારબાદ દોસ્તો ચર્ચા કરીએ વિભાગ બી ની। વિભાગ બી જે છે તે અહીંયા આપણને 11 થી 15 નંબરના પ્રશ્નોમાં આપેલું છે। એક વાક્યમાં જવાબ આપો વાળા પ્રશ્નો જે છે તે આપણે લખવાના છે। પ્રત્યેક પ્રશ્ન માટે 1 ગુણ, કુલ 5 પ્રશ્નો એટલે 5 ગુણ અહીંયા આપણને થઈ જાય છે આ વિભાગ બી માટે। શું કીધું? એક વાક્યમાં ઉત્તર લખો, એક વાક્યમાં જવાબ લખો વાળા અહીંયા પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે। અહીંયા 11, 12, 13, 14 અને 15 આ 5 પ્રશ્નો થઈ જાય છે અહીંયા દોસ્તો આપણા વિભાગ બી માટે। ત્યારબાદ આગળ આપણે ચર્ચા કરીએ તો અહીં દોસ્તો આપણને જોવા મળે છે આપણો વિભાગ સી। હવે વિભાગ સી ની આપણે જો ચર્ચા કરીએ તો 16 થી 19 નંબરના જે ટૂંકા પ્રશ્નો છે તે આપણને અહીંયા જોવા મળે છે। કોઈ પણ 3 જ પ્રશ્નો જે છે તે આપણે વિભાગ સી માં અહીંયા લખવાના છે। પ્રત્યેક પ્રશ્ન માટે 3 ગુણ એટલે કે કુલ 9 ગુણનો દોસ્તો અહીંયા થઈ જશે આપણું આ વિભાગ સી। સૌથી પહેલા 16મા નંબરનો પ્રશ્ન જે કમ્પલસરી પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તેવો અહીંયા પ્રશ્ન પૂછાશે। તો ખાસ અહીંયા દોસ્તો આપણે યાદ રાખવાનું છે કે જેટલા પણ આપણા પારિભાષિક શબ્દો પ્રકરણ નંબર 1 માં આપણને આપેલા છે નામાના મૂળ તત્વો ભાગ 1 ની ચોપડીમાં, તે તમામે તમામ પારિભાષિક શબ્દો આપણે સમજી લેવાના છે। ત્યારબાદ બીજા ચેપ્ટરમાંથી નીચેના ખાતાનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો, જ્યાં અલગ અલગ પ્રકારના ખાતા જે છે તે આપણને પ્રકરણ નંબર 2 ની અંદર જે છે તે અહીંયા આપેલા છે, જેમાં વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને આવક જાવક ખાતું એટલે કે ખર્ચ ખાતું અને આવક ખાતું એવા પ્રકારના ખાતા આપણને આપેલા છે। તો તે પ્રકરણ નંબર 2 માંથી તૈયાર કરીશું પ્રશ્ન નંબર 17 માટે। તો પ્રશ્ન નંબર 16 માટે પ્રકરણ નંબર 1 અને પ્રશ્ન નંબર 17 માટે પ્રકરણ નંબર 2 માંથી આપણે જે છે તે અહીંયા તૈયારી કરવાની રહેશે। ત્યારબાદ દોસ્તો વાત કરીએ પ્રશ્ન નંબર 18 ની, તો આપણને ચેપ્ટર નંબર 4 જે આમનોંધ આપેલું છે તેના ઉપરથી અહીંયા જે છે તે આપણને ચેપ્ટર નંબર 4 નો પ્રશ્ન નંબર 18 જે છે તે અહીંયા જોવા મળશે અને હિસાબી સમીકરણ આમાં જે છે તે ચેપ્ટર નંબર 5 ઉપરથી જે છે તે આપણને લેવામાં આવેલું છે। તો 18મા નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 4 આમનોંધ અને તેની હિસાબી સમીકરણની અસરો એટલે કે પ્રકરણ નંબર 5 ઉપરથી આપણને પૂછાશે। ત્યારબાદ જે છે તે ખાસ આમનોંધ એટલે કે ચેપ્ટર નંબર 8 જે આપણને આપેલું છે તેના ઉપરથી પ્રશ્ન નંબર 19 આપણને જે છે તે અહીં દોસ્તો જોવા મળશે। આગળ આપણે જો દોસ્તો અહીંયા ચર્ચા કરીએ
તો તે છે અહીંયા વિભાગ ડી. વિભાગ ડી માં આપણને પ્રશ્ન નંબર 20 થી 22 અહીંયા આપેલા છે. ટૂંકા પ્રશ્નોમાં જવાબ લખવાવાળા પ્રશ્નો છે. કોઈ પણ 2 જ પ્રશ્નો અહીંયા આપણે અટેન્ડ કરવાના છે. પ્રત્યેક પ્રશ્ન માટે 4 ગુણ એટલે કે 8 ગુણનો મિત્રો થઈ જશે આપણો આ વિભાગ ડી. સૌથી પહેલામાં પહેલું, નીચેના વ્યવહારોમાં કઈ 2 અસર થાય છે તે સમજાવો. પ્રકરણ નંબર 2 આપણા નામાના મૂળ તત્વો ભાગ 1 ની ચોપડીમાંથી. ત્યારબાદ નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશની ખરીદ નોંધ તૈયાર કરો. ખરીદ નોંધ વાળું પ્રકરણ તમને ખબર હશે ભાઈ કે અહીંયા આપણું પ્રકરણ નંબર 7 જે છે તેની અંદર ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ આપણને અહીંયા પૂછાય છે. ત્યારબાદ આગળ આપણે ચર્ચા કરીએ દોસ્તો, તો પ્રશ્ન નંબર 22, જ્યાં વિવિધ ખાતાની બાકીઓ પરથી આપણે જે કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. કાચું સરવૈયું કયું? તો પ્રકરણ નંબર 10. બરાબર, આ જે છે તે કાચા સરવૈયા માટેનો આપણો અહીંયા એક આઈડિયલ પ્રશ્ન થઈ જાય છે, શ્રી તારક વાળો. બાકી એસવીએસ નું પેપર જો આપણું છે તો અસાઇનમેન્ટ આપણા માટે તૈયાર કરવું ખૂબ જરૂરી બને છે, વિકાસ વાળું, તો તેની ખાસ અહીંયા તૈયારી રાખવાની છે. તો આ થઈ જાય છે અહીંયા આપણો પ્રશ્ન 22 નંબરનો કાચા સરવૈયા વાળો. ત્યારબાદ આવીએ આપણે દોસ્તો અહીંયા છેલ્લા વિભાગ એટલે કે વિભાગ ઈ તરફ. અહીંયા વિભાગ એ ની ચર્ચા કરું તેની પહેલા ખાસ વિગત જણાવી દઉં આપ સર્વેને કે જો આપણે કોઈ પણ પ્રકારની મારી જોડે વાતચીત કરવી છે, કોઈ પણ પ્રકારનો મારી જોડે સંપર્ક કરવો છે, તો ઇન્સ્ટાગ્રામ ઉપર @પંકજ રાવત સર અથવા તો આપણા ક્લાસીસનું પેજ @ડેક્સ એકેડમી તમે સર્ચ કરી શકો છો અને ત્યાં વ્યક્તિગત રીતે તમે મારી જોડે જે છે તે વાર્તાલાપ કરી શકો છો. ઘણા બધા લોકોના 88 66 56 25 78 નંબર ઉપર જે કોલ આવે છે ત્યાં દોસ્તો હું જણાવી દઉં કે એ કોલ આપણા ક્લાસીસ માટે જે છે તે આપણે આપેલો છે. તો ત્યાં YouTube ને લગતી કોઈ પણ પ્રકારની જાણકારી જે છે તે કોઈ પણ વ્યક્તિ આપને ત્યાં પ્રોવાઈડ નહીં કરી શકે. બાકી પર્સનલી તમે વ્યક્તિગત સંપર્ક કરવા માંગો છો તો ઇન્સ્ટાગ્રામ પેજને અચૂકથી ફોલો કરજો. અહીંયા દોસ્તો વિભાગ એની ચર્ચા કરું તો અહીં આપણને જે છે તે પ્રશ્ન નંબર 23 થી 26 આપેલા છે. ટૂંકા પ્રશ્નોના જવાબ લખવાના પ્રશ્નો કોઈ પણ 3 અહીંયા અટેમ્પ્ટ કરવાના છે. પ્રત્યેક માટે 6 ગુણ એટલે 6 તરીને 18 ગુણ મળી જશે આપણને આ વિભાગ ઈ માટે. સૌથી વધુ સહેલો અને સૌથી સરળ રીતે સ્કોરિંગ કરી શકાય એવો દોસ્તો અહીંયા આ વિભાગ ઈ છે. અહીં મોટા દાખલા તો ખાસ કરીને અહીંયા જે છે તો સોલ્યુશન હું તમને કરાવવાનો છું અને તમને જો 1 થી 10 ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ છે તો મારો પ્રયત્ન રહેશે કે મોટા ભાગના વિડીયોઝ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો માટે હું લઈને આવું. કમેન્ટ બોક્સમાં મને જણાવો કે શું તમારે અહીંયા 1 થી 10 પ્રકરણ શીખવા છે કે પછી નહીં. ચાલો દોસ્તો 23 નંબરનો પ્રશ્ન, નીચેના વ્યવહારો મુકેશની આમનોંધમાં લખો. આમનોંધ પ્રકરણ નંબર કયું આપણું? તો કે પ્રકરણ નંબર 4. ત્યારબાદ 24 નંબરનો પ્રશ્ન, નીચેના વ્યવહારો પરથી શ્રી સુરેશની વેચાણ નોંધ તથા વેચાણ પરત નોંધ આપણે તૈયાર કરવાની છે. ત્યારબાદ દોસ્તો આગળ આપણે ચર્ચા કરીએ તો 25મા નંબરનો પ્રશ્ન કે ભાઈ નીચેના વ્યવહારો પરથી ચંદ્રશેખરના ચોપડે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. બરાબર, અહીંયા આપણને રોકડ મેળ વાળું જે પ્રકરણ આપ્યું છે એના ઉપરથી રોકડ મેળ તૈયાર કરવાનું કીધું છે. કયું? તો કે ભાઈ રોકડ વાળું અને બેંક ખાના વાળું મારું મોસ્ટ ફેવરેટ અને સૌથી સહેલું અહીંયા એવું આ રોકડ મેળ છે. બરોબર, રોકડ અને બેંક ખાના વાળું રોકડ મેળ. ત્યારબાદ દોસ્તો ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 26 ની. તો 26 નંબરના પ્રશ્નમાં પ્રકરણ નંબર 10 માંથી કાચું સરવૈયું આપણને તૈયાર કરવાનું કીધું છે. તો કાચા સરવૈયાની તો ખાસ તૈયારી કરવાની છે. બે મોટા પ્રશ્નો જે છે વિભાગ ડી ના અને વિભાગ ઈ ના તે કાચા સરવૈયામાંથી આવે છે. તો કાચું સરવૈયું અચૂક છે તૈયાર કરવાનું છે. અને મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન કે ભાઈ શ્રી જેઠાલાલ વાળો પ્રશ્ન જે છે કાચા સરવૈયા વાળો તે ખાસ આપણે અસાઇનમેન્ટમાંથી તૈયાર કરીશું. તો આ હતી ચર્ચા દોસ્તો ધોરણ 11 ના 50 ગુણના નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ વિષયના પ્રશ્નપત્ર પરિરૂપની. આશા રાખું છું કે આ પ્રમાણે તૈયારી કરીને તમે જો પરીક્ષામાં જાઓ છો તો ખૂબ જ જોરદાર ગુણ જે છે તે તમે અહીંયા મેળવી શકશો. બાકી અગાઉ જેમ મેં તમને વાયદો કર્યો કે મોટા ભાગના અકાઉન્ટને લગતા વિડીયોઝ હું તમને લાવીને આપીશ, પણ તેના માટે આપણે શું કરવું પડશે તો કે ભાઈ મને કરવો પડશે ફોલો. હવે અહીં દોસ્તો જો આની પીડીએફ આપને જોઈએ છે તો પીડીએફ મેળવવા માટે ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરીને અને ત્યાં પીડીએફ મને જરૂરથી ડીએમ કરજો અને તમને પીડીએફ માટેની લિંક જે છે તે હું અહીંયા મોકલી આપીશ. હાલ આટલું જ રાખું છું આજના આ વિડીયોની અંદર. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવીશ કેટલીક મહત્વપૂર્ણ જાણકારી સાથે. આપ કરી દેજો વિડીયોને લાઈક, અન્ય મિત્રો જોડે કરી દેજો વિડીયોને શેર અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવી જ કેટલીક મહત્વપૂર્ણ માહિતીની સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.